નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં। જેમ કે દર્શક મિત્રો, આજે ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં અમે પહોંચ્યા છે, જ્યાં સંત રામપાલજી મહારાજના એક વિશાળ અને ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આપણે જાણીશું સત્સંગમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે શું શું વ્યવસ્થા છે। નમસ્કાર સર। સત્સાહે શું નામ છે તમારું અને ક્યાંથી આવ્યા છો તમે? મારું નામ ગણપત દાસ, મેં નિશાણા ગામ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। તમે અહીંયા શું કરી રહ્યા છો? હું અહીંયા એક જૂતા સેવા કરી રહ્યો છું। એ પહેલાં સત્સંગી ભાઈઓ તથા બહેનો આવેલા છે, એના જૂતા સેવા કરી રહ્યો છું। હા, મેં આ જૂતા સેવા વ્યવસ્થિત ગોઠવાની જવાબદારી મારી છે। હું સેવા કરી રહ્યો છું। જી ધન્યવાદ। સત્સાહે તો દર્શક મિત્રો, અમે સત્સંગના મુખ્ય દ્વાર પર આવી ચૂક્યા છે। ત્યાં એક બેનર્સ જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો। તેમાં લખવામાં આવે છે કે કોઈ બી પ્રકારની નશીલી વસ્તુ બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, દારૂ વગેરે નામદાન સ્થળ પર લઈને આવવાની સખ્ત મનાઈ છે। આ બહુ સારી એ લોકો સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ વ્યવસ્થા કરી મૂકી છે। અને હવે તમે જોઈ શકો છો, અમે જ્યાં સત્સંગ ચાલી રહ્યો છે ત્યાં મુખ્ય દ્વાર પર અમે મોજૂદ છે। ત્યાં માઈઓની અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, અને જે ભગત ભાઈ છે એ લોકોની બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, અને શાંતિપૂર્વક શ્રદ્ધાળુ લોકો સત્સંગ સાંભળી રહ્યા છે। ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સંત રામપાલજી મહારાજના સત્સંગમાં। તો દર્શક મિત્રો, તમે જોયું કે જે સંત રામપાલજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે, તો બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। એક તરફ માઈઓની વ્યવસ્થા બેસવા માટે કરવામાં આવી, અને એક તરફ પુરુષો તથા ભાઈઓની બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી। એના થકી શ્રદ્ધાળુ લોકો શાંતિથી સત્સંગ સાંભળી શકે। આ બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી। નમસ્કાર। નમસ્કાર। શું નામ છે તમારું અને ક્યાંથી આવ્યા છો? વંદના દાસી છું અને વ્યારાથી આવું છું। ભક્તિ તો ગુરુ બનાવ્યા વગર પણ કરી શકાય છે, તો પછી ગુરુ બનાવીને જ ભક્તિ કરવાની કેમ જરૂર છે? ગીતા અધ્યાય 16 શ્લોક નંબર 23 બતાવવામાં આવ્યું છે કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માન્યું આચરણ કરવામાં આવે તો આપણને ભક્તિનો સાચો લાભ મળી શકતો નથી। સામાન્ય વ્યક્તિ જે છે એ શાસ્ત્રને સમજી શકતો નથી, તેથી ગુરુ બનાવવો ખૂબ જ જરૂરી છે। તત્વદર્શી ગુરુ બનાવવો ખૂબ જ જરૂરી છે। ગુરુ જે હોય છે એ આપણને સાચો માર્ગ બતાવે છે, સાચી ભક્તિ અને સાધના બતાવે છે, સાચા મંત્ર આપે છે, તેથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ। તેથી ગુરુ બનાવવો ખૂબ જ જરૂરી છે। વર્તમાન સમયમાં પૂર્ણ ગુરુ કોણ છે? સંત રામપાલજી મહારાજ। સંત રામપાલજી મહારાજ દ્વારા જે ભક્તિ બતાવવામાં આવે છે, તેનાથી મોક્ષ સંભવ છે? હા, સંભવ છે। જાણકારી આપવા માટે ધન્યવાદ। સત સાહેબ। તો આવી જ અપડેટ માટે ન્યૂઝ ચેનલ સાથે બન્યા રહો। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।